નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદના મુખ્ય બજાર વિસ્તારમાં રસ્તા પર પડેલા ખાડા અને પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિકો, વેપારીઓ અને વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. છેલ્લા 6 મહિનાથી સમસ્યા યથાવત રહેતા લોકોમાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ હનુમાનજી ગોળાઈ પાસે ડેપો તરફ જવાના માર્ગ પર મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકો માટે અકસ્માતનો ભય ઉભો થયો છે. ઉપરાંત વોર્ડ નંબર 4 વિસ્તારમાં ગટર અને વરસાદી પાણી સતત ભરાઈ રહેતા સ્થાનિકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. રસ્તા પર ભરાયેલા પાણીમાંથી પસાર થતા વાહનોના છાંટા વેપારીઓ અને રાહદારીઓ પર ઉડતા ભારે અગવડતા સર્જાઈ રહી છે. ગ્રાહકોને પણ દુકાનો સુધી પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક રહીશ જગદીશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે વરસાદ અને ગટર ઉભરાવાના કારણે રોડ પર સતત પાણી ભરાયેલું રહે છે. આ સમસ્યા અંગે મામલતદાર તેમજ નગરપાલિકાના અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. સ્થાનિકોએ તંત્ર પાસે તાત્કાલિક રોડનું સમારકામ કરવા તેમજ પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે.